નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. બળબડતી ગરમીમાં શેકાતું જનજીવન. બાદામાં તાપમાન 47.6 ડિગ્રી નોંધાયું. દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અનેક રાજ્યોમાં શાળા કોલેજના સમય બદલી નાખવામાં આવ્યા છે. બાળકોને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ઓઆરએસ, ઠંડુ પાણી જેવી વ્યવસ્થા રાખવા તાકીદ કરાઈ છે. રાજ્યોને હીટસ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા માટે પણ સરકારે નિર્દેશ જાહેર કર્યો છે. ઝાંસીના તાપમાનની વાત કરીએ તો 45, આગ્રા, પ્રયાગરાજ, રોહતક, ભટિંડા આ તમામ જગ્યા પર 43, દિલ્હીમાં 43 ડિગ્રીમાં લોકો સેકાયા. કેટલાય રાજ્યોમાં તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સુરતની એસબીઆઈ બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી. ગુજરાતમાં હવે ધોળે દિવસે બેંકો લૂંટાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા ક્યાં ગઈ છે? મોટો સવાલ છે. અમેરિકા ઘેરાબંધી હટાવે તો હોર્મુઝ ખોલીએ, ઈરાનનો નવો પ્રસ્તાવ. અરકાનની રશિયા મુલાકાતથી ટ્રમ્પ ભડક્યા છે. ઓપન એઆઈ 2027 સુધીમાં એઆઈ પાવર્ડ સ્માર્ટફોન લોન્ચ કરશે. એપલ અને સેમસંગને પણ ટક્કર આપશે. હાર્ડવેર માટે ચીનમાં એપલના ફોન બનાવતી કંપની લક્સશેર ચિપ્સ માટે ક્વોલકોમ સાથે તેણે ભાગીદારી કરી છે. ભારત સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો 5મો સૌથી મોટો દેશ છે. વિશ્વભરમાં ઘર્ષણો વધી રહ્યા હોવાથી સંરક્ષણ ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે તેવું એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યું છે. કથિત દારૂ કૌભાંડમાં પૂર્વ સીએમની જાહેરાત. જજ સ્વર્ણકાંતા શર્માનો કેજરીવાલ દ્વારા બહિષ્કાર, હાજર નહીં થાય. મોડી રાત્રે કાર પલટી જવાની ઘટના. વડોદરાના 2 સગાભાઈ સહિત 4ના કરુણ મોત નીપજ્યા. દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાલોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. આરટીઈ હેઠળ ધોરણ 1ની પ્રવેશ પ્રક્રિયામાં અપૂરતા દસ્તાવેજોના કારણે 1000 જેટલા પ્રવેશ ફોર્મ નામંજૂર કરાયા છે. કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીકી પત્નીએ હત્યા કરી નાખી. પતિએ જમવા બેઠેલી પત્નીને માથામાં મુક્કો મારતા પત્નીએ ઉશ્કેરાઈ જઈ અને પતિ પર ત્રિકમ વડે હુમલો કરી નાખ્યો. નવાયાર્ડમાં કેમિકલ કંપનીના ગોડાઉનમાં રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ મચી. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનની ડબલ ગેમ 3 પોઈન્ટનો શાંતિ પ્રસ્તાવ આપ્યો. હોર્મુઝમાં ફરી હુમલો. રાજ્યમાં 18 વર્ષમાં 1746 શ્રમિકોના મોત નીપજ્યા. સુરક્ષા માટેના 6000 કરોડ વણ વપરાયેલા રહી ગયા. 6737 કરોડ ઉઘરાવ્યા અને વપરાયા ફક્ત 12%. નેતન્યાહુને હરાવવા 2 પૂર્વ વડાપ્રધાને એક થઈ ટુગેધર પાર્ટીની જાહેરાત કરી. કેજરીવાલે કહ્યું, આ કેસમાં હું કે મારા વકીલ હાજર થશે નહીં. આબકારી કેસ જસ્ટિસ સ્વર્ણકાંતાને પત્ર લખ્યો છે. રાજ્યસભામાં આપના 7 સાંસદ સાથે ભાજપ 113 પર પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડને ભારતની 100% નિકાસ ડ્યુટી ફ્રી. દર વર્ષે 5000 ભારતીયોને વર્ક વિઝા મળશે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર થયો. 3.5 વર્ષમાં આ 7મો એફટીએ કહી શકાય. આજે મતગણતરી થવાની છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થશે. આજે મતગણતરી, ચૂંટણીનું પરિણામ જે તમારા મનમાં છે. દર્શકોના મન વાંચી ફિલ્મો બનશે. હાલ પ્રતિક્રિયા રેકોર્ડ થઈ રહી છે. શ્રેષ્ઠ ફિલ્મો બનાવવા માટે એક અનોખું રિસર્ચ ચાલી રહ્યું છે. વૈશાખની વાત કરીએ તો વૈશાખ જેઠ જેવો તપ્યો છે. આ વખતનો એપ્રિલ 4 વર્ષમાં સૌથી ગરમ એપ્રિલ રહ્યો છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. જો અમેરિકા નાકાબંધી દૂર કરે તો હોર્મુઝ ખોલવાનો ઈરાનનો પ્રસ્તાવ. દેશની વર્તમાન ચૂંટણીઓ માટેના પ્રચારનો શોરબકોર શમી ગયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરીની શરૂઆત થવાની છે. 25532 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર થયો. 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર $5 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. હાઈકોર્ટના જજ સમક્ષ ઉપસ્થિત થવાનો કેજરીવાલે ઇનકાર કર્યો છે. પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. કુનારમાં મિસાઇલ હુમલો કરાયો. યુનિવર્સિટીને પણ જેનાથી નુકસાન થયું છે. પોલિટેકનિક કેન્દ્ર પર તંત્રની બેદરકારી કે પછી મિલીભગત. સીસીટીવી બંધ અને શંકાસ્પદ પેટીઓની એન્ટ્રી મોટો સવાલ ઊભો કરી રહ્યું છે. અમેરિકામાં 5 કરોડ લોકો પર તોડાઈ રહેલા તોફાની વંટોળિયા. મહારાષ્ટ્રમાં હવે વાંદરા પકડનારને $600 મળશે. એઆઈના મામલે કાનૂની જંગ. મસ્ક અને સેમ ઓલ્ટમેન અદાલતે ચડ્યા છે. પંજાબના સસ્પેન્ડ કરાયેલા ડીઆઈજી વિરુદ્ધ ઈડીએ દરોડા પાડ્યા. હોટલના કિચનમાં મહાકાય મગર ઘૂસી આવ્યો. ઝિમ્બાબ્વેની આ ઘટના છે કે વૈભવી હોટલ અને જેના કિચનમાં મગર ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. મુંબઈમાં રિક્ષા ટેક્સી ચાલકો માટે મરાઠીનો નિયમ હાલ માટે ટળ્યો છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ગણિત આમ આદમી પાર્ટીનું અને ગુણાકાર ભાજપનો થઈ રહ્યો છે. 113 સાથે ભાજપ રાજ્યસભામાં હવે રાજા બની ગયું છે. 7 બળવાખોર સાંસદોના વિલયને મંજૂરી મળી. રાજ્યસભા સચિવાલયનું ભાજપમાં સામેલ સાંસદોને લઈને નોટિફિકેશન.
સમગ્ર દેશમાં ભારે ગરમીના કારણે અનેક રાજ્યોમાં શાળાઓ બંધ રહેશે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા છે. સનફાર્માના દિલીપ સંઘવી 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદતા એક મોટી ડીલ થઈ છે. ઓઇલ સ્ટોક માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહેવા લાગ્યું. નિકાસ ન થતા ઓઇલનો જથ્થો વધી ગયો, રાખવા માટે જગ્યા જ બચી નથી. ઈરાન માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. પરમાણુ સંબંધિત વાતચીત ટાળવામાં આવે તો હોર્મુઝ ખોલાશે. ઈરાન તહેરાન હોર્મુઝ સ્ટેટને ખોલવા માટે રાજી છે. 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે, તો હવે દુષ્કર્મનો આરોપ કેમ મૂક્યો? મોટો સવાલ. લિવ ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટની મહિલાને વેધક ટિપ્પણી. વર્ષો જૂની ડેરી પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. વડોદરા શહેરના પ્રિયા સિનેમા પાસે પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ યથાવત છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાત્કાલિક માર્બલનું મંદિર લઈ આવીને પૂજાપાઠ કર્યા. હરિનગર 4 રસ્તા પાસે રાત્રિના સમયે બ્રિજ નીચે એક મિક્સર મશીન ફસાઈ ગયું, જેના કારણે ટ્રાફિક જામ થયો. પત્નીએ ટ્રિકમના ઘા ઝીકી અને પતિની જ હત્યા કરી નાખી. લગ્ન પ્રસંગમાં ઝઘડાનો મેસેજ મળતા પહોંચેલા જવાહરનગર પોલીસ પર હુમલો કરાયો. રણોલી ગામ સોલંકી ફળિયામાં મોડી રાત્રે આ થયું છે. માથામાં કડું મારતા પોલીસ જવાનને 3 ટાંકા લેવા પડ્યા. રાજસ્થાન ખાતે બેસણામાંથી પરત ફરતા વડોદરાના ખીંજી પરિવારના 4 લોકોના મોત નિપજ્યા છે. મધુનગર બ્રિજ પાસે જાહેરમાં લડતા 2 જૂથો પર પોલીસ ત્રાટકી. બંને પક્ષના 8 લોકોની અટકાયત કરી અને કાર્યવાહી કરવામાં આવી. એસઆઈઆરમાં 2.38 લાખ મતદારો ઘટી ગયા. વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2021ની ચૂંટણીની સરખામણીમાં મતદારોમાં ઘટાડો અને મતદાનમાં વધારાથી કોને લાભ થશે એ હાલ મોટો પ્રશ્ન છે. પરંતુ આજે તેનું પરિણામ આવશે એટલે બધું ક્લિયર થઈ જશે. 5.5% મતદાન વધ્યું. 16 વોર્ડમાં વધારો નિર્ણાયક બનશે. વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે 19 પૈકી 16 વોર્ડમાં ક્લીન સ્વીપ મેળવી હતી, જ્યારે એકમાત્ર વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. આ વખતે શું થાય છે તે જોવું રહ્યું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આજે મતગણતરી બપોર સુધી પરિણામો જાહેર થઈ જશે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. તીવ્ર ગરમીથી બચવા કેન્દ્રની એડવાઇઝરી. યુપી રાજસ્થાન મોડલને લાગુ કરવા માટે કહ્યું છે. હેલ્થ એજન્સીઓએ લોકોને આ સમય દરમિયાન પુષ્કળ પાણી, અન્ય પ્રવાહી પીવા તેમજ હળવા અને ઢીલા કપડાં પહેરવા માટે વિનંતી કરી છે. ભારત ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવનાર તમામ ચીજવસ્તુઓ પર એક્સપોર્ટ ડ્યુટી નહીં લાગે. વડાપ્રધાને વેપાર ડીલને આવકારી છે. ન્યૂઝીલેન્ડ દ્વારા ભારતમાં આગામી 15 વર્ષમાં $20 અબજ રોકાણ કરાશે અને ન્યૂઝીલેન્ડ દર વર્ષે ભારતના કુશળ પ્રોફેશનલ્સને 5000 વર્કિંગ વિઝા આપશે. ઈરાને 2 તબક્કાની શાંતિ વાટાઘાટ સૂચવી પહેલા હોર્મુઝને ખુલ્લું કરવાની વાત કરીએ. કેન્દ્રીય દળો ચૂંટણી પછી 7 દિવસ રહેશે. અમિત શાહનું કહેવું છે. ડીજીપી સિદ્ધનાથનો કાર્યકાળ 6 મહિના લંબાવાયો. સનફાર્મા યુએસ સ્થિત ઓર્ગેનોનને 1.10 લાખ કરોડમાં હસ્તગત કરશે. બિટકોઇનમાં મોટો ઉછાળો નોંધાયો છે. $80,000ની સપાટી નજીક પહોંચ્યું છે બિટકોઇન. મધ્ય આફ્રિકન દેશ ચાડમાં પાણી માટે અથડામણ. 42 લોકોના જેમાં મોત નિપજ્યા છે. સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં દોડે દિવસે 52 લાખની લૂંટ, જેનાથી સનસનાટી મચી છે. શહેરમાં 3 ચૂંટણીની મતગણતરી માટે 3000 પોલીસનું સુરક્ષા કવચ. 19 કલાકનો બંદોબસ્ત. સ્પેશિયલ બ્રાન્ચ સ્થળ પર જ વિજય સરઘસની મંજૂરી આપશે. કુંભારવાડા ખારી તલાવડી પાસે બપોરે હત્યાની ઘટના બની. જમવા બાબતે ઝઘડો થતા પત્નીએ પતિની જ હત્યા કરી નાખી. જોકે પોલીસે પત્નીને ઝડપી પાડી છે. પાર્સલ અધિકારીના વર્તનના વિરોધમાં લીઝ હોલ્ડર્સે સોમવારે હડતાળ પાડી. ગરમીની વાત કરીએ તો એક જ દિવસમાં ડેરીની છાશ 1.26 લાખ લીટર વેચાઈ ગઈ. હાઈકોર્ટે જમીન સંપાદનના વળતરમાં પ્રતિ ચોરસ મીટર $112નો વધારો કર્યો છે. ચૂંટણી કમિશનર એમએલએ ઇટાલિયા સામે કડક કાર્યવાહી કરે, આઈપીએસ એસોસિએશને માંગણી કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ 72% વાપીમાં અને સૌથી ઓછું 46% ગાંધીધામમાં વોટિંગ થયું છે. જિલ્લા પંચાયતોમાં સૌથી વધુ 84% નર્મદામાં મતદાન થયું અને હવે એ મતદાન જે થયું છે તેનું પરિણામ આજે આવશે. સમામાં સંતોષીનગરમાં વૃદ્ધ દંપતીને ચંપુની અણીએ બંધક બનાવી અને લૂંટ ચલાવવામાં આવી. બિઝનેસની વાત કરીએ. સેન્સેક્સ 639 આંક વધી અને 77,000ને પાર થયો છે. નિફ્ટી 194 આંક વધી 2450થી ઉપર બંધ થયો છે. ઈરાને યુદ્ધના અંત માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યાના અહેવાલે બજારમાં તેજી લાવી દીધી છે. 3 સેશનથી ચાલતી મંદી પર બ્રેક લાગી છે. કોલકાતાના દવા બજારથી વૈશ્વિક ફાર્મા કંપની સુધીની દિલીપ સંઘવીની આ સફર કે જેમાં એક મોટી ડીલ થવા જઈ રહી છે. અમદાવાદમાં ચાંદી સ્થિર, સોનામાં $500 ઘટ્યા છે.